નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કપાતર પુત્રએ વૃદ્ધ માતા પિતા પર હુમલો કરી લૂંટ ચલાવી। પિતાની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી। પોરબંદરમાં વૃદ્ધાના ઘરમાં લૂંટનો પ્રયાસ કરનાર મહિલાની ધરપકડ। અગાઉ કોઈ કૃત્ય કર્યાની પોલીસ તપાસ। જેતપુરમાં પુત્રીએ જ પિતાના ઘરમાં કર્યો હાથફેરો। પ્રેમી અને સોનીની પણ પોલીસે કરી ધરપકડ। ખંભાળિયા પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ। પાકને પિયતના પાણીની જરૂરિયાત હોવાથી જાત મહેનત જિંદાબાદ। પોરબંદરમાં એક કપાતર પુત્રએ વૃદ્ધ માતા પિતાને માર મારી ₹15,000થી વધુ રકમની લૂંટ કરતા માવતર પોલીસ મથકે દોડી ગયા હતા। ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરમાં કલયુગ પુત્રની વધુ એક કહાની સામે આવી છે, જેમાં વાડી પ્લોટમાં રહેતા પંકજભાઈ નર્મદા શંકર દવે અને તેના પત્ની કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે તેઓના એકના એક પુત્ર અંકિત અવારનવાર ઘરે દારૂ પીને આવે છે અને માવતર સાથે ઝઘડા કરે છે તેમજ માર મારે છે। 2 દિવસ પૂર્વે પણ અંકિત ઘરે આવ્યો હતો અને પૂજનીય ગણાય તેવા માતા પિતાને જ માર માર્યો હતો અને ઘરમાં રહેલ 15,000થી વધુ રકમની લૂંટ કરી હતી। અગાઉ પણ અંકિત અવારનવાર આવું કૃત્ય કર્યું હતું અને ઘરની વસ્તુઓ પણ વેચી નાખી છે। મારું નામ પંકજભાઈ દવે, હું પોરબંદર રહેવાસી છું। મારો છોકરો મારા કયામાં હતી અને ઘરમાં ચોરી કરે છે, દુકાનમાં ચોરી કરે છે અને ઘરની વસ્તુ બધી વેચી નાખે છે અને એ ફરિયાદ કરવા આવ્યો છું। સમજ્યા? શું નામ છે છોકરાનું? નામ શું છે મારું નામ છોકરાનું? અંકિત પંકજભાઈ દવે। ક્યાં રહ્યો છો તમે? રહ્યો ક્યાં વિસ્તારમાં? આ વાડી પર થઈ નંબર 5। શું બન્યું તું? બન્યું તું શું પછી? પૈસા કેટલા લઈ ગયો? 15,000 લઈ ગયો ખીચામાંથી પરમદી। અગાઉ લીધા ક્યાંય? એમાંથી પાછા અહીં કપાટ કરીને તો 12,400 પાછા આવ્યા, બાકી મને વાપરી નાખ્યા છે। એ દારૂનો બહુ વેચતી છે અને સવારથી આજીને દારૂ પીને ઘરમાં આવે તો કપડાં કાઢીને સૂઈ જાય અને મન પણ એમ રહે ને મન પણ એમ યારું બોલે। અમે કહે કે તું ક્યાં જાય છો, અમને વિગત આપ, તો વિગત કાંઈ આપતો નથી અને એનું મન પણ વર્તન કરી રાખે છે। એવી તકલીફ માનસિક સાહેબને આપ્યા કે ઘણી અમને કહે તમે વૃદ્ધાશ્રમ હોઈ જાઓ, એક આ દવા પીને સૂઈ જાઓ હોઈએ, એવી તમને હેરાન બહુ કરી રાખે છે। ત્યારે પંકજભાઈની આ દર્દભરી કહાની સાંભળી પોલીસ પણ ભાવુક બની ગઈ હતી અને પંકજભાઈનું નિવેદન લઈ તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કરનારી મહિલાને સ્થાનિક લોકોએ પકડી પાડી હતી। ત્યારે વૃદ્ધ મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। પોરબંદરના છાયામાં રામ હાઉસિંગ સોસાયટી નજીક આઈડિયાના ટાવર પાસે રહેતા સવિતાબેન નવઘણસિંહ વાઘેલા નામના 72 વર્ષીય વૃદ્ધાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે મંગળવારે સવારે તેનો પુત્ર મુકેશ ડ્રાઇવિંગ કરતો હોવાથી કામે ગયો હતો અને પુત્રી જયશ્રીબેન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાથી તેની નોકરીએ ગયા હતા અને પોતે રસોડામાં રસોઈ બનાવતા હતા। ત્યારે 11:15 વાગ્યે કોઈ મહિલાએ પાછળથી આવી સવિતાબેનના મોઢા પર કપડું વીંટી અને ખેંચી નીચે પછાડી દીધા હતા। ત્યારબાદ આંખો ઉપર સ્પ્રે છાંટતા તેમની આંખો બળવા લાગી હતી અને કશું દેખાતું ન હતું। તે દરમિયાન તેમના કાનની બુટી જોરથી ખેંચવા લાગતા સવિતાબહેને તેનો હાથ પકડી રાખ્યો હતો અને બૂમાબૂમ કરતા તેને ઢસડ્યા હતા। આથી સવિતાબેને જોરશોરથી બૂમો પાડતા મહિલા વૃદ્ધાનો હાથ છોડી ઘરની બહાર નાસી ગઈ હતી। તે દરમિયાન લતાવાસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને પકડી રાખી હતી। ત્યારબાદ મોઢા ઉપરથી તેનું કપડું કાઢતા લૂંટ કરવા આવેલી મહિલા સવિતાબેનની પુત્રીની બહેનપણી સુમિત્રા ઉર્ફે સુમી ધર્મેશ પાંજરી હોવાનું બહાર આવ્યું હતું।
પેરેડાઇઝ વિસ્તારમાં હનુમાન મંદિરની બાજુવાળી ગલીમાં રહેતી સુમિત્રાના હાથમાં મૂવનો સ્પ્રે હતો અને તેને શા માટે આવું કર્યું તેમ સવિતાબેને પૂછતા તે કશું બોલી શકી ન હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. સવિતાબેનની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સુમિત્રા ભોગ બનનાર સવિતાબેનની પુત્રીની 15 વર્ષથી બહેનપણી હોવાનું સામે હતું. આથી પોલીસે તેની પૂછપરછ કરતા સુમિત્રાએ પોતે વૃદ્ધાની મજાક મશ્કરી કરવા માટે હાથમાં સ્પ્રે લઈને આવી હોવાનું હાસ્યાસ્પદ બચાવ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા. આવી જીવલેણ મજાક કોઈ ન કરે તેવું જણાવી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો અને તેની વિધિવત ધરપકડ કરી સુમિત્રાએ આવું કૃત્ય કોઈ અગાઉ પણ કર્યું છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી 4 રસ્તા પર એક ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા એક મહિલાને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ટ્રકનું વ્હીલ ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં બેફામ દોડતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે મૂળ કોટડા ખાતે રહેતા અને હાલ ગાયત્રી મંદિર પાસે આવેલ રવિ પાર્ક વિસ્તારમાં રહેતા રમાબેન હાજાભાઈ કડછા નામના આધેડ મહિલા જુબેલી 4 રસ્તા પર રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલકે આ મહિલાને આગળથી હડફેટે લેતા મહિલા નીચે પટકાયા હતા, જેથી મહિલા ઉપર વ્હીલ ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નજીકના જામનગર ચોકડી પાસે બાઇક ચાલકને એક પ્યાગો રિક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાણાવાવ ખાતે રહેતા કાના પોપટ મકવાણા નામનો યુવાન તેમની બાઇક લઈને રાણાવાવ નજીકના જામનગર ચોકડી વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન આ યુવાનની બાઇકને એક પ્યાગો રિક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામરાવલ પંથકના નગડિયા ગામે રહેતા એક આધેડે નશાની ટેવને લઈને તેમના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ આધેડનું પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બરડા પંથકના નગડિયાવાડી વિસ્તારમાં રહેતા કેશુભાઈ અરભમભાઈ ગોરાણીયા નામના આધેડે નશાની ટેવને લઈને તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં આધેડને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આધેડને પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી હોવાનું પણ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીવી બજારમાં એક મહિલા ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. છોકરાને મારવા બાબતે ઠપકો આપવાના બંદૂકને લઈને થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વીવી બજારમાં રહેતા પૂનમ માવજી સોલંકી નામના મહિલાના દીકરાને મનોજ હરસુખના નાના ભાઈ દ્વારા માર મરાયો હતો, જેથી આ મહિલા દ્વારા મનોજ હરસુખને આ બાબતે જાણ કરી હતી. જેના બંદૂકને લઈને આ મહિલા તેમના ઘરે હતા ત્યારે મનોજ હરસુખ, પપ્પુ હરસુખ અને 2 મહિલા સહિત 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ પૂનમ છે. મને ચાર જણા થઈને મારી 2 બાઈઓ હતી અને 2 આદમી હતા. એક છોકરો હતો ને એક મોટો. 2 છોકરા જ છે એટલે 4 જણા થઈને મને મારીશ. એકનું નામ રેખા છે અને એકનું નામ કવિ છે. એ 2 બાઈઓ હતી અને 2 છોકરા છે. 4 જણા છે. છોકરાનું નામ હરસુખ, એકનું નામ મનોજ હરસુખ છે અને પપ્પુ હરસુખ છે અને એની બેન છે રેખા અને એની માં છે કવિતા. એનું મને એટલું નામ આવડે છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નવી બંદર ખાતે ભાદરાઈ માતાજીની દેગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાદરાઈ યુવક મંડળ દ્વારા ચા પાણી, બિસ્કિટની વિના મૂલ્યે સુવિધા આપવામાં આવી હતી, જેને જ્ઞાતિજનોએ બિરદાવી હતી.
ભાદરાઈ માતાજીના દર વર્ષ ઉજવાતા દેખ પ્રસાદીના ઉત્સવમાં જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને બાળકો સવારથી નવી બંદર ગામમાં હજારોની સંખ્યામાં લોકો પધારતા હોય અને સાંજ સુધી રોકાતા હોવાથી સર્વે જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને બાળકો માટે શ્રી નવી બંદર ખારવા ભાદરાઈ યુવક મંડળ દ્વારા પ્રસાદી લેવા પધારનાર ચા પાણી અને બિસ્કિટ ચોકલેટનું વિતરણ છેલ્લા 35 વર્ષથી કરવામાં આવે છે. આ સાલ પણ શ્રી ભાદરાઈ માતાજીના દેખ પ્રસાદી ઉત્સવમાં સવારથી સાંજ સુધી ચા પાણી અને બિસ્કિટની જ્ઞાતિદાતાઓના સહકારથી વિનામૂલ્યે સુવિધા રાખેલ હતી, જેનો હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોળીખડા ગામે વીજ ફોલ્ટ રિપેર કરવા જનાર વિરેન્દ્ર દીપક સોલંકી નામના વીજ કર્મચારી પર હુમલાની ઘટના બની છે, જેમાં સતીશ ભીમા, પ્રતાપ રામા અને એક અજાણ્યા શખ્સે વિરેન્દ્ર તથા અનિલ વાંદરિયા નામના વીજ કર્મચારીઓને મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ગોસાબારા વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયો છે, જેમાં અહીં જુગાર રમી રહેલા 6 જેટલા શખ્સોને ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગોસાબારા વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જૂના પુલ નજીકથી જુગારની મોજ માણી રહેલા રામરાજુ બાપોદરા, સુકા ભકન ઓડેદરા, ભરત ગીગા આંત્રોલિયા, સરમણ ભીમા ઓડેદરા, માલદે સવદાસ ઓડેદરા અને પરબત હાજા શિંગરખિયા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ₹39,700ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના થેપડા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 8 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના થેપડા ગામે જુગાર ચાલતો હોવાની માહિતી કુતિયાણા પોલીસને મળી હતી, ત્યારે પીએસઆઈ ઠાકરિયા સહિતની ટીમે દરોડો પાડી વિજય કરશન રાવલિયા, વિરમ ભીમા ભાદરકા, હાજા કરણા વાઢિયા, માલદે સવદાસ ખેર, રામકેશુ ભાદરકા, મારખી ખીમા ભાદરકા, વચ્ચી માલદે ભાદરકા અને રામદે રામશી ભાદરકા સહિતના લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ₹15,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બગવદર ગામની સરકારી પે સેન્ટર શાળા ખાતે ધોરણ 3 થી 5ના ગુજરાતી વિષય તથા ધોરણ 4 થી 5ના હિન્દી વિષયની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 30 જેટલી શાળાઓના શિક્ષકોએ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેતપુરમાં 2 પુત્રીઓની સગાઈ માટેના કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો ભેદ પોલીસે ઉકેલી ફરિયાદીની દીકરી, તેમનો પ્રેમી અને સોનીને પકડી પાડ્યા છે. બનાવની વિગતો મુજબ શહેરના જેતપુરમાં નકલંક રોડ કેસરીનંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી શિવગીરી ગૌસ્વામીએ જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેના મકાનમાં ગઈ તારીખ 2/9/2024ના રોજ સવારે 11 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યાના સમય દરમિયાન ઘરના કોઈ સભ્યો હાજર ન હતા. તે સમયે ઘરના મુખ્ય દરવાજાને લગાવેલ તાળું કે જેની ચાવી તેમના ઘરમાં બૂટ ચંપલ રાખવાના સ્ટેન્ડ પર પૂઠાના બોક્સ પાછળ રાખેલ હોય છે, જેના વડે તાળું ખોલી ઘરમાં તિજોરી તથા સુટકેસમાં રાખેલ દીકરીઓ માટે સગાઈનું કુલ 55 ગ્રામ સોનાના તથા 400 ગ્રામ ચાંદીના દાગીનાની કોઈ ચોરી કરી ગયું છે, જે બાબતે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ સગડ મળી આવ્યા ન હતા. ત્યારે આખરે પોલીસે ઘરના લોકોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદીના દીકરી પૂનમબેન ગૌસ્વામીએ પોતે ચોરીની કબૂલાત આપી હતી. તેના પરિચિત હિમાલય ઉર્ફે મલય કે જે પરિણીત હોવા છતાં ઘણા સમયથી તેની સાથે સંબંધ હતો અને આ હિમાલયને રૂપિયાની જરૂરિયાત હોવાથી અને તેના કહેવાથી ગઈ તારીખ 2/9/2024ના રોજ સવારે 10 વાગ્યે ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમનો દીકરો બધા બહારગામ ગયા હતા. ત્યારે પૂનમે પૂર્વ આયોજિત કાવતરું રચી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં લઈ લીધા બાદ ઘરમાં ચોરી થઈ હોય તેવું દર્શાવવા ઘરની અન્ય વસ્તુઓ પણ વેરવિખેર કરી નાખેલી. ત્યારબાદ 3 દિવસ પછી આ હિમાલય ઉર્ફે મલયને જેતપુર ખાતે બોલાવી સોના ચાંદીના ઘરેણાં તેને આપી દીધેલા, જે ઘરેણાં પૈકી કુલ 30 ગ્રામ સોનાના દાગીના હિમાલય ઉર્ફે મલયે જૂનાગઢના એક સોનીને વેચી દીધેલા, જે સોની જિગ્નેશભાઈ આ માલ ચોરી હોવાનું જાણવા છતાં સોનાના ઘરેણાં બજાર ભાવ કરતાં ઓછી કિંમત આપી રાખી લીધેલા.
તેમજ બાકીના ઘરેણાં પૈકી સોનાનો ચેન તથા ચાંદીના પાટલા અને સાંકળા હિમાલયે તેની સ્ત્રી મિત્ર કે જેની સાથે તેણે લગ્ન કરવાનું જણાવેલ હોય તે ફાલ્ગુનીબેનને આપેલ હતા. ત્યારે પોલીસે આ બનાવમાં પૂનમ ઉર્ફે પૂનકી પરેશગીરી ગૌસ્વામી, હિમાલય ઉર્ફે મલય સુરજભાઈ તથા જિગ્નેશ રમેશ પાલા નામના 3 આરોપીઓને દબોચી લઈ આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં છેલ્લા 3 વર્ષથી માહી સોસાયટી દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં સ્થાનિક લોકો દ્વારા રોજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં ભગવાન ગણપતિ બાપાને ભોગ તથા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશ વંદનાનો અંતિમ દિવસ હતો. ત્યારે શહેરના અનેક ગણપતિ મંડળો અને પંડાલોમાં ગણેશ વંદનાને અંતિમ દિવસની આરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો થઈ રહ્યા હતા. શહેરમાં ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવની મૂર્તિનું સ્થાપન કરી 10 દિવસ માટેના મહાગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે વિઘ્નહર્તા દેવના દર્શનનો અંતિમ દિવસ હતો ત્યારે ગણેશ ભક્તો દ્વારા મહાઆરતી અને ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખંભાળિયા પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હાલ મગફળી સહિતના પાકને પિયતના પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતોએ જાતે જ વીજ ફોલ્ટ રિપેર કરવાનું શરૂ કરી દીધું છે. મારું નામ ખીમાભાઈ જેઠાભાઈ ડેર. અમે જામખંભાળિયા તાલુકાના કેશોદ ગામના ખેડૂતો છીએ. બરાબર, અત્યારે 10-15 દિવસથી આ વરસાદે માંડ વિરામ લીધો છે અને અત્યારે મગફળી, કપાસ, અન્ય પાકોને પાણીની સખત જરૂર છે. અને પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે. મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ના પહોંચીએ તો લાઇટ જતી રહે. આવો એક રાતમાં 50 વાર ફોલ્ટ લાઇટનો થાય છે. કોઈ 20 મિનિટ એકલધારી લાઇટ ચાલી નથી. બરાબર, જીબીમાં ફોન કરીને પૂછીએ તો કે એકલી એમને પડી જાય છે લાઇટ, તો કે ઝાડવા અડે છે. તો આજે કેશોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને ઝાડવા કાપવા બધા ખેડૂતો આવ્યા છે. એક એનો હેલ્પર સાથે છે. બરાબર છે. તો હવે આ જીબીના કહેવાથી આ સોલ્યુશનનો અંત આવી જશે. આખી રાત 24 કલાક ઉજાગરો કરીને 1 વીઘો પડું પીતું નથી. હું ધરમસિંહ મનજી કણજરિયા, ઠાકર શેરડી મારું રેસ્ટોરન્ટ છે. કેશોદ ફીડરમાં મારી વાડી આવેલ છે. તો મેં રજૂઆત કરી છે બોર્ડમાં કે ભાઈ મારા ડયાસ ચેનલ બધું હળીને પડી ગયું. અટાણે મેં પછી હાલ હું ડાયરેક્ટ તો એને 3-4 મહિના થયા, હજી કોઈ જોવા નથી આવ્યા. પછી આ વરસાદમાં જે ગાળા લડી ગયા હતા એની મેં અરજી કરી રજૂઆત કે ભાઈ આ ગાળા મને હાંધી દો, અટાણે મારે ચાલુ કરવું, પણ હજી કોઈ આવ્યા નથી. તો આજે પાવર 7 દિવસ થયા. અત્યારે માંડવી સમજી લ્યો કે હુકાય છે. અટાણે એક અઠવાડિયું પાવર બોર્ડ ખાતું કાયદેસર દઈ દઈએ તો આ નુકસાનીમાંથી બચી જાય. આજ કરોડોના ખર્ચા કર્યા, જો અઠવાડિયું પીએ નહીં તો નુકસાની જીવાય આખી 12 મહિનાની આ ઉપર જ છે અમારી. બરાબર, આજે જે કાંઈ ફ્રોડ હોય બોર્ડ ખાતું રજૂઆત કરે તો અમે હેલ્પ કરીએ, ઝાડવા કાપી કે બીજું અમારી મદદ કરીએ. પણ અમને અટાણે અઠવાડિયું લાઇટ આપે. જો રેગ્યુલર લાઇટ આપે તો જ અમારું પીએ તો જ અમારા ખર્ચા ઊભા થાય, નહીંતર કેવી રીતે થઈ શકે. બરાબર, આવી રજૂઆત કરતા અમે બોર્ડ ખાતું જોઈ હેલ્પર કે કોઈ જોવા ના આવે તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઝાડવા ટૂંકમાં કાપી છે અને જે ઝાડવા નડતા હોય એ રિપેર બધું ઝાડવા કાપીને કરીએ છીએ. 150 ખેડૂતો અટાણે ઊભા છે. બરાબર, બધા બોર્ડ ખાતું કહેતો એને હેલ્પ કરી છે. પણ હવે બોર્ડ ખાતું કોઈ હેલ્પર ના આવે તો શું કરે ખેડૂતને તો કોઈ ખબર નથી પડતી. ગમે ત્યાં ફોન કરી હતા કે ભાઈ ફોર્ડમાં લાઈન છે, તો ફોર્ડમાં હોય તો અમે હેલ્પ કરીએ, પણ તમે એ ફોર્ડમાં હોય તો એ બોર્ડ ખાતાનો વિષય છે, અમારો તો નથી ખેડૂતનો. હું નારાયણભાઈ દેવ, કેશોદ ગામનો રહેવાસી છું. આજે અમને છેલ્લા 5 દિવસ થયા આખા દિવસમાં 50 મિનિટ પાવર મળતો નથી. ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીઓબીવાળા કાંઈ અમને સોલ્યુશન આપતા નથી. બરાબર, તો એના માટે અમે ખેડૂત અને જીઓબીવાળા હારે એની જોડાઈ અને કામ કરીએ છીએ. બરાબર, જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ. તો એ લોકો અમને પાવર અત્યારે અમારે 10 દિવસની જરૂર છે તો એ અત્યારે અમને આપતા નથી. તો એના માટે આપણે એનું સોલ્યુશન
કરી આપો એવો અમે તમારા પાસે માગણી કરી અને કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર. એવું કહે છે કે લોડ આવે છે, બરાબર. લોડ આવે છે તો હવે એ લોડની તો અમને તો એમાં ખબર પડે નહીં, બરાબર છે. તો લોડ માટે એ સોલ્યુશન એ લોકોને લાવવું પડે ને. અમે કહીએ કે અમને પાવર આપો. અમે ખેડૂત બધાય મારા ભાઈઓ છે. આજે કોઈ પણ ખેડૂત હોય તો એના માટે આપણે આ વસ્તુ માગી શકીએ પાવર, કે અમને પાવર આપો એવી વસ્તુ માગણી કરી છે. તો એ લોકો કહે છે કે લોડ આવે છે ને આવું થાય તેવું છે. તો એ જવાબદારી એની છે. લોડ છે તો એ કનેક્શન આગળ વધારે છે તો એ એને જોવાનું થાય છે, ખેડૂતની ઉપર છોડવાનું થતું નથી. અત્યારે અમે જો આ મેન્ટેનન્સ અને ઝાડવા જે આતે છે એ બધું કાપી અને ખેડૂત એને સાથ સહકાર આપે છે, પૂરેપૂરો સાથ સહકાર આપે છે. પણ તો એ લોકો તોય પણ એ પાવરનો સોલ્યુશન કરી શકતા નથી. અત્યારે લાઇટ ફોલ્ટમાં જવાનું કારણ શું છે વારંવાર? હવે ઈ તો મેન્ટેનન્સ નું કારણ આવે છે, બરાબર. અને બાકી બધું નબળી કામગીરીથી આ વસ્તુ થાય છે. મારું નામ આંબલિયા હેમત, રહેવાસી કેશોદનો, ખંભાળિયા તાલુકો. આ ફીડરમાં લોડ વધારે છે એનું કારણ છે ઝાડ વધી ગયા, ખૂબ વરસાદને કારણે ભેજ છે, એના કારણે લોડ વધારે લે છે. અને જીએબીનો સ્ટાફ ઘટવાથી પૂગ નથી થતી, એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભાગી ગયો મદદ કરી, જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વહેલા પિતા થાય. અત્યારના લાઇટ નથી તો શું મુશ્કેલી છે? મુશ્કેલીનું પાક સુકાઈ ગયો છે અને જો વધારે સુકાઈ જશે તો નુકસાની આવશે, એટલે ખાસ જરૂર છે, એટલે અમે મદદ કરીએ. પોરબંદર પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સ ફોન કરી વારંવાર ગાળો કાઢતો હતો, ત્યારે પોલીસે મહેશ સુમન બથવાર નામના આ શખ્સની સામે ફરજમાં વિલંબ અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કપાતર પુત્રએ વૃદ્ધ માતા પિતા પર હુમલો કરી લૂંટ ચલાવી, પિતાની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી. પોરબંદરમાં વૃદ્ધાના ઘરમાં લૂંટનો પ્રયાસ કરનાર મહિલાની ધરપકડ, અગાઉ કોઈ કૃત્ય કર્યાની પોલીસ તપાસ. જેતપુરમાં પુત્રીએ જ પિતાના ઘરમાં કર્યો હાથફેરો, પ્રેમી અને સોનીની પણ પોલીસે કરી ધરપકડ. ખંભાળિયા પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ, પાકને પિયતના પાણીની જરૂરિયાત હોવાથી જાત મહેનત જિંદાબાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.